માલપા આમાંથી આ જબુમાં બાપુ છે ને, જબુમાં કઈ ભક્તિ નહોતી કરી. સવારામ બાપા બજાણાની બજારમાં ભજન કરતો હતો કે સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને બેટે, પડ્યો અહીંયા ગોતે ને ગોતે સેટે સેટે, આદલ તો અંતરમાં રહેશે મારા બાપ, ભજન કરો તો ભેટે. આ એક શબ્દ બાપુ જબુનું કાળજું ફાડી નાખ્યું. કે આ તો આપણને કહે છે અને આ મને તમને બધાને લાગવું પડે. આ સંત બેઠા હોય ને, સંત ને લાગવું પડે. આમાં કઈ એવું નથી કે અમે મોટી મોટી કરી એટલે અમારું બધું હાલ્યું જાય. ના, હિસાબ તો અમારે દેવો. હું એમ કહું દારૂ ન પીવાય, હું ઢાંસતો હોય તો હું એમ કહું મા બાપની સેવા કરવી પડે, ને મારા મા બાપ રોટલા વગીને આટા દેતા હોય તો પેલા મને લાગવું પડે, પછી તમને લાગવું પડે. અને મારી ભલામણી જો કે બધા મને સાંભળ્યો છે ખૂબ, અને અહીંયા આવીએ ઘણી વાર જોઉં છું, પણ મારી ભલામણી એક જ હોય કે માને બાપને જાળવી લેજો, બાકી બીજું કંઈ કરવાની જરૂર નથી. રામ મોટામાં મોટી કમાણી. પછી છે ને આ માં બેઠી ને, એ તો બાપુ આખી દુનિયાને રોટલો દેવા વાળી છે, રોટલાની ચિંતા ન કરો. પણ તમે જેની ખેતીથી તમારો જે છોડવો ઉભો છે ને, એ દુનિયામાં જો દુઃખી થયા તો જિંદગીમાં સમજી લેજો ગાડી કોઈ દી પાટે નહીં આવે. માન બાપ જેવા પાત્ર દુનિયામાં બાપુ કે જાત્રા કરો, તીરથ કરો, દાન કરો, એ તમને મોજ આવી કરો, પણ આ પેલા કરજો, નગર બાપુ ક્યાંય ચોપડે ચડશે નહીં, આપણી ગેરંટી. માના બાપના કાળજા ઠારો. તમે લાખો રૂપિયા કમાતા હોય પણ હવારમાં માન બાપને બાપુ પગે લાગીને જાવ તો તમારા કામમાં ખીલી ખટકો વાગે, તેથી તમારો ગુલામ થઈ જજો. રામ માન બાપના આશીર્વાદ છે ને બાપુ, વિધિના ચકડાને ફેરવી નાખે. રામ માની તાકાત એવડી છે. આ માં, અને આ માં શું કામ કે છે? અને બીજું કઈક નામ આપ્યું હતું, ભગવાનને 4 અક્ષરનું નામ આપ્યું. ભગવાન, પછી કૃષ્ણ કયો, રામ કયો, કોઈને એક અક્ષરનું નામ નથી. આને અખિલ બ્રહ્માંડની માં છે. આખું વિશ્વનું જેને સર્જન કર્યું, આ ધરતીનો પિંડ બાપુ માં ભગવતી શક્તિએ બનાવ્યો. અને 3 પુરુષ પ્રગટ કર્યા. આને પુરુષ પ્રગટ ધણી છે ને આખા વિશ્વનો, આ ધણી આ છે. આ તો આપણે થઈને બેઠા છીએ કે અમે અમારું છે. ધણી તો કોક બીજો છે. મોઢે બોલું માં એ હાથે નાનપણ સાંભળે, પછી મલક બધાની મજા કડવી લાગે કાગડા. માં છે ને, માં જેવું પાત્ર દુનિયામાં બાપુ જિંદગીમાં ક્યાંય નહીં મળે. જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ શક્તિ નથી પૂગી ને, આ દેશની આબરૂ બાપુ માં ભગવતીઓએ રાખી છે, દીકરીઓએ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા આપો. સગાળસાને અહીંયા દીકરો કાપ્યો ને, તેથી ભગવાને કીધું કે તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. અને તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા હતા. અને સંગાવતીએ બાપુ લગામ હાથમાં લીધી હતી, તમે બેસી જાવ આમ એક બાજુ, હવે એ બાવાને હું સંભાળી લઈશ. વિચાર કરજો, એક વાણિયાની દીકરી ઉંદરડું મારી શકે? અખિલ બ્રહ્માંડના માલિકને આડી ફરીને બાપુ કટાર આમ દેખાડ્યો, ભગવાન ગાંડો થઈ ગયો. જ્યાં ધર્મ થયો જલારામ ને બાપુ ભગવાન આવ્યો ને કે બૈરું તારું આપી દે. આ મારા ને તમારથી પતે એવું છે? તમારી પેલા ત્યાં ઘરે આપણો સોદો નો કરી નાખે. એ વીરબાઈએ કીધું કે મારા બાપાએ શું બાવાને આપવા આપ્યું છે, તો આ મહાધર્મ નો હોત બાપ, તમે નું આ બેઠા નો હોત. ઇતિહાસ તો તમને મને કઈક કહે છે, પણ હવે આપણે માલપા ખાવું નથી, એનું શું કરવું? અને એમાં રૂપિયાની બાપુ એટલી બધી બગડાટી બોલે છે ને, હું શું માથું જ નથી કરી શકતા. શું ભજન કરે આમ? મને એક ભાઈ કહેતા હતા, મને કે સમય કે ગાયે ગા જાય પેલા કરતા કે કા? મેં ના, ગાયે ગા નથી જતો, એ તો જેટલા વાગે ઉગતો એટલા જ વાગે ઉગે. પણ કે એવું નથી લાગતું. પેલા મેં કીધું નહોતો જતો. મેં શું ભૂખ્યા રહેતા હતા? ભૂખ્યા જાય દી ખાવા જ કઈ નહોતું, એટલે દી નહોતો જતો. હવે અત્યારે ચા શાંતિ નથી. એ તો એની માટે તો બાપુ ભજન જોવે. ભજન વગર શાંતિ બાંતિ ન મળે. એવા કોઈક સંતનું શરણું મળી જાય, કંઈક એવા ભજનનો બાપુ જો ભેટ મળી જાય ને, તો જ આ શાંતિ મળે એવું છે. અને હવે વધ્યું છે આ એક જ ભજન જ એક વસ્તુ એવી વધી છે, લખવું હોય તો લખી લેજો કે આમાં બાપ દીકરી એ બે શકે, માં દીકરો એ બે શકે, ભાઈ બેને બે શકે. બાકી ટીવીમાં જોયા જેવું નથી, પેપરમાં જોયા જેવું નથી. બાકી હતી મોબાઈલ આવ્યા, દી ઉઠાડી દીધો ભાઈ. અરે અમે હમણાં જ વાત કરતા હતા, કીધું આ મોબાઈલ નો આવ્યો હોત તો સારું. પાછા આ ભણેલ ગણેલ છે કે કેવું બધું સંશોધન કર્યું. મેં કીધું હા લગભગ હવે તેદી આમ હેલી હતી, હવે આમ થઈને આમ થઈ જવાની છે. હવે ધરતી હેલ્યા પછી બાપુ ગલોટિયું જ ખાય, હવે કાંઈ વધ્યું જ નથી.
અને દેવાય પંડિત બોલીને ગયા હતા એટલે આ ખોટું નથી, આ બનવું જ જો ને. દાદા મેકરણ બોલ્યા, ગંગા સતી બોલ્યા, સહદેવ જોશી બોલ્યા, આ બધાએ કીધું કે આવો સમય આવે છે માર્ગે હાલજો ને કે મરી જાઓ. શરીર એમ ન થઈ જાય. અરે અમને સારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેર્યો. બાપુ જિંદગીમાં કાંટો ન વાગે કાંટો, પણ આ કરવું જ નથી રામ. માને ને બાપને નહીં જાળવો ને ત્યાં સુધી તમારી સંપત્તિ એ નકામી છે ને બધું નકામું, કાંઈ વાતમાં છે નહીં રામ. બાકી માણસ જન્મે તેથી 2-2.5 કિલોનો હોય, 60-80 100 વર્ષ જીવે ને પછી મરી જાય ને શમશાનમાં હળગાવી દો ને પછી રખ્યા ભેળી કરીને જોખો ને 2-2.5 કિલો થયા. વૈટલો ગાળો છે ને એ જ ઉપાધિ વાળો છે. મને તો એમ થાય કે જાનવરોની ઉપાધિ છે કાંઈ. આ કૂતરા બજારમાં હુતા હોય તેમને કાંઈ છે ચિંતા, છોકરા પરણાવા છે ને ધાબુ ભરવું છે ને ચૂંટણી લડવી છે ને ભજનમાં જવું છે ને કાંઈ લોહી ઉકાળા છે. કીડીને કાન ને હાથીને મણ બાપુ 1000 હાથ વાળો દે છે ને આપણે દઈએ છીએ બધાને. 84 લાખ યોની છે એવું મહાપુરુષો કહે છે. એમાં બાબુ પૈસા હાટું માયા હાટું બસોડા ભરતો હોય માણા એક જ.